નમસ્કાર, ક્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાતા ભૂમાફિયાઓમાં ફફડાટ। ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કલેક્ટરે રિપોર્ટ મંગાવતા તાલુકાના અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ જેવી સ્થિતિ સર્જાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર મોહનગામે કાલાવતીબેન ખેતીની જમીન ધારણ કરે છે, જે જમીન લાગુ જમીન માલિક દ્વારા બચાવી પાડેલ હોય ત્યારે જમીન માલિક દ્વારા લાંબા સમયથી ધરમના ધક્કા ખાઈને થાકી જતા છેવટે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ આપેલ, જેમાં પણ કંઈ ખાસ સમાધાન આવ્યું નહીં, પરંતુ લેન્ડ ગ્રેબિંગના હુકમમાં બંને પક્ષકારોએ સંયુક્ત માપણી કરી લેવા જણાવ્યું, પરંતુ સામેવાળા દાદ ન આપતા હોય ત્યારે અરજદારે પુનઃ કલેક્ટરને અરજી કરેલ કે તેમના હુકમ મુજબ સંયુક્ત માપણી કરાવી અને જે કંઈ પણ ફીસ થશે તે ભરવા માટે તેઓ સંમત છે। આમ ડીએલઆર દ્વારા સંયુક્ત માપણી થતાં ઉમરગામ તાલુકાના અન્ય ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। હવે જોવાનું એ છે કે ડીએલઆર અને કલેક્ટર આમાં દબાણકર્તા વિરુદ્ધ પગલાં લઈ જમીન માલિકને ન્યાય અપાવશે કે સિવિલ મેટરનું બહાનું ધરી દઈ પોતાના હાથ ખંખેરી લેશે, તે તો હવે આવનાર સમય જ બતાવશે। મારું નામ હર્ષદભાઈ પટેલ। સાહેબ, આજે કલેક્ટરશ્રી તરફથી તમને આદેશ આપ્યો કે માપણી કરવાની, હા, તો એની જે માપણી કરી એના બારામાં થોડી માહિતી આપો ને। આ માપણી હતી કલેક્ટર સાહેબના હુકમ નંબર CBRTS માપણી વસી 18/06/2024 તારીખ 17/5/24ના હુકમ અન્વયે આ માપણી કરવામાં આવી। સાહેબ, આ તમે આનો રિપોર્ટ કલેક્ટરશ્રીને ક્યારે કરશો? 5 થી 7 દિવસમાં। 5 થી 7 દિવસમાં। અને અરજદારને ક્યારે મળી જશે આની કોપી? એ તો કલેક્ટર સાહેબમાં જ લેવાની, કલેક્ટર ઓફિસમાં જ। ઓકે। મારું નામ પ્રભુભાઈ ફકરભાઈ હાટપર। જે આ કલેક્ટરશ્રીના આદેશથી જે માપણી કરવા આવ્યા અધિકારી, જી, હવે એના અનુસંધાનમાં તમે માહિતી આપો। અમારા જે આ કલેક્ટર સાહેબના આદેશમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 2022થી 2023 ને 24 લગનની તપાસ આવી, તે 2024માં આ 17/6/2024 માપવા માટે માપણીવાળા ડીએલઆર સાહેબ આવેલા, જે અમારી કબજામાં માપણી છે એટલી કબજા પૂરતી માહિતી છે, ને જે હાલમાં આજુબાજુ કોઈ દિશાએ નીકળતી હોય કે અમારામાં દબાણ હોય એ અમારે દબાણ હિસાબે આજુબાજુથી છુટકારો મળે એ હિસાબે અમને ન્યાયનો નકશો જલ્દી રિક્વેસ્ટથી આપશો સાહેબ। ને જે અમારી જે બે વાર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની અંદર અમને આ ત્રીજી વારનો હુકમ થયો છે માપણીનો, તો 2 વખતની સંયુક્ત માપણી કરવા માટે આદેશ આપેલો, તો આજુબાજુવાળા કોઈ સંયુક્ત માપણી કરાવતા નથી ને અમે કરાવીએ તો અમને કરવા નથી લેતા, ને 18/4/2023ના રોજે 20,000 રૂપિયા અમે પહેરેલા બંદોબસ્ત માટે, ને બંદોબસ્તથી વલસાડ DSP સાહેબના માણસો, ભીલાડ PSI સાહેબના માણસો ને અમારા જે માપણીવાળા ડીએલઆર સાહેબો માપણી અમારી માપેલી પછીથી કે અમને જે હદ નિશાન બતાવેલો તે હિસાબે અમે કમ્પાઉન્ડ ખંભા મારેલા, તાર ખૂટા મારેલા। એ સતીશ અમૃત હળપતિ ખડમોરા માજી સરપંચ એ ભૂમિ માફિયાની રીતે એ અમને હેરાન કરતો આવેલો છે, આજ સુધી અમને હેરાન કરતો આવેલો છે। એ સતીશ અમૃત હળપતિ કોઈ સાહેબ નથી, રાજકારણ છે। એ અમને સાચાએ સાચું કલેક્ટર સાહેબને ન્યાય અપાવે ને સાહેબ અધિકારી ન્યાય અપાવે એ અમને નમ્ર અમારા સાથે ડીએલઆર સાહેબ છે, જે આજુબાજુના બીજા છે, જે સહયોગ માટે આવેલા છે અમારા, તે સાહેબની સાથે સહયોગમાં ચાલ્યા છે ને અમે શાંતિથી કે આ માપણી મપાવી છે। શું તમે જ્યારે લેન્ડ ગ્રેબિંગમાં તમારે જ્યારે નિર્ણય થયો તો સંયુક્ત માપણી તમારી પાસે આવેલી નોટિસ? હા, નોટિસ આવેલી। પછી માપણી થયેલી? હા, માપણી થયેલી। માપણી થયેલી? હાજી, હા। તો 18/4/2023ના રોજે માપણી કરેલી। આ સાહેબ લોકો, પોલીસવાળા સાહેબ લોકો બધા આવેલા અને માપણીવાળા સાહેબ લોકો આવેલા, એ માપણી થઈ ગયા પછીથી કે અમને કીધું કે આ તમારો હદ ને આ નિશાન છે એ અત્યારે તમે થાંભલા મારી શકે, તો મારી રાતે એ લોકો પાછા તોડી નાખ્યા, પાછા આજુબાજુવાળા, તો એ લોકો પાસે અમે ઉતારા માંગ્યા। તમે પાછી અરજી કરી? હા, પાછી અરજી કરી। એના પર પછી શું આવ્યું? એના પરથી કે આ જે છે ને તપાસ આવી છે ને આ એના પરથી કે કલેક્ટર સાહેબે અમને ન્યાય માટે પાછી માપણીના પૈસા
બંને નંબરના અમારા અને બાજુવાળાના બંને નંબરના પૈસા ભરાવ્યા. તો બે કરીને અમારે 4 નંબર આજે મપાયા. બરાબર. તો એમાં કોઈ અધિકારીને બોલાવ્યા છે? અધિકારીને તો હવે પોલીસવાળા સાહેબના માટે કહેતા હતા, પછી સર્કલ સાહેબ મામલેદાર ઉંબરગામને કહેતા હતા, તલાટી સાહેબ ને સરપંચ સાહેબના માટે કહેતા હતા. એમાંથી કીધું હાલમાં છે ને સરપંચ સાહેબ નથી, તલાટી સાહેબ નથી ને પોલીસવાળા સાહેબ બી નથી ને સર્કલ સાહેબ બી નથી મામલેદારના.